શ્રીમદ ભાગવત કથામૃત સ્કંધ 9 ઈશાનું કથા લીલા. સગર નામના ચક્રવર્તી સમ્રાટ રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો. ઇન્દ્ર એ ઘોડાને ચોરીને કપિલ નારાયણના આશ્રમમાં મૂકી આવ્યો. સગરના પુત્રો ઘોડાને શોધવા માટે નીકળ્યા અને કપિલ દેવના આશ્રમમાંથી ઘોડો મળ્યો. તેથી કપિલ નારાયણને ચોર સમજીને મારો મારો કહીને તેમને મારવા દોડ્યા. કપિલ મહારાજે જેવી આંખ ઉઘાડી કે બધા મુનિના તેજોગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા. સગરનો પૌત્ર અંશુમાન તેમને શોધવા નીકળ્યો. કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. ત્યાં તેમણે ઘોડાને જોયો. તેથી અંશુમાન કપિલ ભગવાનની સ્તુતિ કરે છે. કપિલ ભગવાન અંશુમાનને કહે છે, તમારા પિતૃઓ બળીને ભસ્મ થઈ ગયા છે. તમારા પિતામહનો કે દાદાનો જે ઘોડો છે તે લઈ જાઓ. અંશુમાન કહે, હે મહામુનિ, મારા કાકાઓ બળીને ભસ્મ થઈ ગયા છે. તેમનો ઉદ્ધાર કેવી રીતે થાય, કૃપા કરીને બતાવો. કપિલ મુનિ કહે, હે વત્સ, ગંગાજી પધારે તો ગંગાજળથી તેમનો ઉદ્ધાર થઈ શકે, બીજો કોઈ ઉપાય નથી. પછી અંશુમાન ઘોડાને લઈને દાદાના યજ્ઞમાં આવ્યો. યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો. અંશુમાને ગંગાજી પધરાવવા માટે ઘણા વર્ષો સુધી તપ કર્યું, પરંતુ તેઓ ગંગાજીને પૃથ્વી પર ન લાવી શક્યા. અંશુમાનનો પુત્ર દિલીપ થયો. તેણે પણ તપશ્ચર્યા કરી, પરંતુ તે પણ ગંગાજીને લાવવામાં નિષ્ફળ રહ્યો. દિલીપનો પુત્ર ભગીરથ થયો. ભગીરથ રાજાની તપશ્ચર્યા સફળ થઈ. 3 પેઢીનું પુણ્ય ભેગું થયું ત્યારે શ્રી ગંગાજી પ્રગટ થયા. ગંગાજી ભગીરથને કહે છે, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, પરંતુ મારો વેગ આ ધરતીથી સહન થશે નહીં. આ ધરતી રસાતળમાં ડૂબી જશે. કોઈ ઝીલે તો હું ઉતરું. ભગીરથે ભગવાન શંકરને પ્રસન્ન કરવા તપ શરૂ કર્યું. ભગવાન શંકર પ્રસન્ન થયા અને ગંગાનો વેગ ઝીલવા તૈયાર થયા. ગંગોત્રીમાં ભગવાન શંકર કેળમાં હાથ દઈને ઊભા છે. ગંગોત્રી અતિ દિવ્ય પવિત્ર ભૂમિ છે. આકાશમાર્ગથી શ્રી ગંગાજી પધારે છે. શિવજી પોતાની જટા ઉપર ગંગાજીને ઝીલે છે. તેમણે જટાઓની એવી ભૂલ ભૂલામણી બનાવી કે ગંગાજી એમની જટામાં ફરતા જ રહ્યા. બહાર નીકળવાનો માર્ગ મળતો જ નથી. પછી શિવજીએ ગંગાજીને બહાર નીકળવાનો રસ્તો આપ્યો. અનેક દેશને પવિત્ર કરતાં શ્રી ગંગામાં પાતાળમાં પધાર્યા છે. સગર રાજાના બાળકો જ્યાં ભસ્મ થયેલા, એ ભસ્મની જ્યાં માટી થઈ તે માટીને ગંગાજીનો સ્પર્શ થતાં સગર રાજાના બાળકોને સદગતિ મળી છે. સગરના પુત્રોને મર્યા પછી ગંગાજળના સ્પર્શથી મુક્તિ મળી છે. તો જીવતાં જે ગંગા સ્નાન કરે, ગંગાજીની પૂજા કરે, તેને મૃત્યુ પછી સદગતિ મળે તેમાં શું આશ્ચર્ય છે? સ્નાન સત્કર્મ કરવા માટે છે. તમારાથી બીજું કંઈ ન થાય તો ઘરમાં સ્નાન કરો ત્યારે ગંગા માને મનથી વંદન કરો અને ગંગા ગંગા એવું બોલો તો તમને ગંગા સ્નાનનું ફળ મળે છે. બોલો હર ગંગે માત કી જય. આજકાલ સુધરેલા લોકો સ્નાન કરવા બેસે છે ત્યારે ગંગા ગંગા બોલતા નથી, પણ સિનેમાના ગીતો ગાય છે. તેઓ એવું સમજે છે કે અમે બહુ સુધર્યા છીએ. સુધર્યા કે બગડ્યા તે તો ભગવાન જાણે. સનાતન ધર્મની મર્યાદામાં રહેશો તો જ જીવન સુધરે છે. જીવન સંયમથી સુધરે છે, સદાચારથી સુધરે છે. સ્વેચ્છાચારથી જીવન બગડે છે. જીવને શિવ થવું છે. જો તે જ્ઞાન ગંગા માથે રાખે તો શિવ બને. ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે. ગંગાજીને ભગીરથ લઈ આવ્યા, તેથી ગંગાજીનું નામ ભાગીરથી પડ્યું છે. શિવજી મહારાજે ગંગાજીને મસ્તકમાં ધારણ કર્યા છે, તેથી શિવજીનું નામ ગંગાધર પડ્યું છે. તમે પણ ગંગાધર બનો. જ્ઞાન ગંગાને માથે રાખજો. ગંગાજી શ્રી હરિનારાયણના ચરણોમાંથી બહાર આવ્યા છે. નારાયણના ચરણોમાં ગંગા છે અને શિવજીના મસ્તકમાં ગંગા છે. ભગીરથ મહારાજાના વંશમાં શ્રુત, નાભ, સિંધુદ્વીપ અને પછી અયુત્તાયુ થયા. આ જ વંશમાં ઋતુપર્ણ નામનો રાજા થયો. તેનો પુત્ર સર્વકામ, સર્વકામનો સુદાસ અને તેનો પુત્ર કલ્માશપાદ. કલ્માશપાદ રાજાના વંશમાં અશ્મક નામનો રાજા થયો. અશ્મકનો મૂલક અને તેનો નારીકવચ નામનો પુત્ર. આ વંશમાં દશરથ, ઐડબીજ અને વિશ્વસહ રાજાઓ થયા. વિશ્વસહ પછી તેનો પુત્ર ખટવાંગ રાજા થયો. ખટવાંગ રાજાને દેવો તરફથી જાણવા મળ્યું કે 48 મિનિટ પછી તેનું મરણ થવાનું છે. તેથી તેણે સર્વસંગ છોડી દઈ મનને ભગવાનમાં લીન કરી દીધું. આમ ખટવાંગ આદિનારાયણનું ધ્યાન કરતાં કરતાં કૃતાર્થ થયા. ખટ્વાંગા દીર્ઘ બાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવઃ
અજस्ततो મહારાજસ્તસ્માદ્ દશરથોऽભવત. ખટ્વાંગ પછી દીર્ઘબાહુ અને દીર્ઘબાહુને ત્યાં થયા રઘુ. રઘુ મહાજ્ઞાની અને ઉદાર છે. રઘુ રાજા એકવાર સર્વદક્ષિણ નામનો યજ્ઞ કરે છે. આ સર્વદક્ષિણ યજ્ઞમાં તેમણે પહેરેલું વસ્ત્ર છોડીને સર્વસ્વનું દાન આપ્યું. તેથી રઘુ રાજાની કીર્તિ બહુ વધી ગઈ. આથી સૂર્યવંશનું નામ રઘુવંશ પડ્યું છે. રઘુ રાજાનો પુત્ર અજ થયો. અજ રાજાનું લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયું. તેમને ઘેર જે બાળક થયો તેનું નામ દશરથ. ચક્રવર્તી સાર્વભૌમ રાજા શ્રી દશરથ અયોધ્યામાં રાજ કરે છે. તસ્યાપી ભગવાનેશ સાક્ષાત બ્રહ્મમયો હરિઃ અંશાશેન ચતુર્ધાગાત પુત્રત્વે પ્રાર્થિતઃ સુરૈઃ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞયા તસ્યાનુચરિतं રાજન ઋષિભિस्तत्त्वदर्शिभिः શ્રુतं हि વર્ણિतं ભૂરી ત્વયા સીતાપતેર્મુહુઃ. કૃષ્ણાર્પણ.